નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજની સૌથી ભક્તિમય તસવીર ધોરાજી શહેરમાંથી સામે આવી રહી છે, જ્યાં વરસતા વરસાદે જાણે ભક્તિનો નદીઓ વહાવ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ પડતા શફુરા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ અને તેનો સીધો પ્રભાવ જોવા મળ્યો શહેરના પૌરાણિક અને ભક્તિથી પ્રસિદ્ધ પંચનાથ મહાદેવ મંદિર પર। મંદિરમાં બિરાજમાન ભગવાન મહાદેવના લિંગ પર કુદરતી રીતે વરસાદી પાણી વહેતા જળાભિષેક થયો અને સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું। દર વર્ષે ચોમાસું જામી અને વરસાદ આવે ત્યારે આ મંદિરનું દ્રશ્ય કંઈક ભક્તિથી છલકતું હોય છે। આ વખતે પણ એવો જ નજારો સર્જાયો। શ્રદ્ધાળુઓએ આનંદથી આ દૃશ્યનું દર્શન લીધું। આ અવસરે શ્રદ્ધાનંદ સ્વામીએ શું કહ્યું, સાંભળીએ। અહેવાલ વિપુલ ધામેચા, ધોરાજી, પ્રકોપ ન્યૂઝ। ટોલ બાપુ હરિઓમ। આજે 3/7/2025 રોજ ધોરાજીની અંદર ખૂબ વરસાદ થયો છે। સફુરા નદી પણ બે કિનારે જઈ રહી છે। પંચનાથ મહાદેવના મંદિરને આજ પ્રથમવાર ભગવાનને જલાભિષેક કરી સફુરા નદી પણ ધન્યતા અનુભવે છે। અમે પણ અમારો સામાન ચારો તરફ ઉપર મૂકી અને અમારી સેફટી માટે બધી વસ્તુ જે સ્થાન ઉપર શોભે ત્યાં રાખી દીધી છે। પત્રકાર મિત્રોએ પણ આપણે ખૂબ સફુરા નદીને બે કિનારે જતા દર્શન કરાવ્યા છે। ખાસ વાત એ કહેવાની છે, પત્રકાર મિત્રોનું જીવન એવું હોય છે, બીજાને સુધી કાને વાત પહોંચાડવા માટે પત્રકાર મિત્રો ખૂબ દૂર સુધી જઈ અને જહેમત ઉઠાવી અને આવા વિડીયો બનાવતા હોય છે। અમારે થોડી મિનિટ પહેલાં એક નાગદેવતા પધારેલો, જેથી જે નાળામાંથી નાગને જવાનું તે જ જગ્યાએથી પત્રકારો મિત્રો નાહવાનું ત્યાં પડી ગયા અને ખ્યાલ નહીં કે કેટલા પગથિયા ઊંચા છે કેટલા નીચા છે। આ કામ બહુ કઠિન છે, પરંતુ છતાંય આપણા ગુજરાતી ભારતીય લોકો આવા મીડિયાના માધ્યમ દ્વારા આપણને ઘરે ઘરે સંદેશ પહોંચાડે છે। એ લોકોને ખૂબ ધન્યવાદ। ભગવાન એની તંદુરસ્તી સારી રાખે અને આવા વિડીયો બનાવી અને જન સુધી સંદેશ પહોંચાડે। અસ્તુ, ધન્યવાદ। જય ગિરનારી।